નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગઈકાલે સાંજે ટાટ એચએસ પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને આ પ્રિલિમ્સ પરીક્ષાની જે મુખ્ય હાઇલાઇટ છે એ છે કે આની અંદર 95,000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ જે છે એ નાપાસ થયેલા છે. એટલે કે ટાટ એચએસ ની તમારે જે પ્રિલિમ્સ પરીક્ષાની અંદર પાસ થવું હોય તમારે 35% ક્વોલિફાઈંગ માર્ક્સ મેળવવા જરૂરી હતા. એટલે કે તમારે જે 70% માર્ક્સ મેળવવા જરૂરી 70 માર્ક્સ મેળવવા જરૂરી હતા. તો ઘણા બધા વિદ્યાર્થીઓ 95,000 કરતા પણ વધારે ઉમેદવારો જે છે એ 70 કરતા ઓછા માર્ક્સ મેળવી શક્યા છે. એટલે કે 70 જેટલા ગુણ મેળવવામાં સફળ રહ્યા નથી. ફાઇનલ આન્સર કીની ભૂલોની સજા ઉમેદવારોને, તો ઘણા બધા ઉમેદવારો જે છે એ એવા છે કે એમને જે છે એ 68, 69, તો 69.5 જેવા માર્ક્સ પણ જે છે એ આવ્યા છે. આ તમામ ઉમેદવારોનું એવું કહેવું છે કે ફાઇનલ આન્સર કીની અંદર જે 2 થી 3 માર્ક્સનું ગ્રેસિંગ આપી દેવામાં આવ્યું છે. અમુક પ્રશ્નોની અંદર 2 થી 3 વિકલ્પો જે છે એ સાચા આપવામાં આવે છે. અમુક પ્રશ્નોની અંદર 4 વિકલ્પો જે છે એ સાચા આપવામાં આવે છે. એ આ તમામ રાજ્ય પરીક્ષા બોર્ડ અને પેપર સેટરની ભૂલોનો જે છે એ એમને સામનો કરવો પડે છે. ટાટ એચએસ કટ ઓફ 70 માર્ક્સ છે. 51,971 ઉમેદવારો જે છે એ ટાટ એચએસ પરીક્ષાની અંદર પાસ થયેલા છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગઈકાલે સાંજે આજે છે એ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તારીખ 16/6/2026 ના રોજ. શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 પ્રાથમિક પરીક્ષાનું જાહેરનામું. તો આ પરીક્ષા જે છે એ યોજવામાં આવેલી હતી અને 15/4/2026 ના રોજ જે છે એ ઓએમઆર છે એ જાહેર કરવામાં આવેલી હતી. 12/4/2026 ના રોજ તમારી પરીક્ષા યોજાઈ. 15/4/2026 ના રોજ ઓએમઆર શીટ જાહેર કરવામાં આવી. એના પછી તમારી જે છે એ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી અને તારીખ 4/6/2026 ના રોજ ફાઇનલ આન્સર કી છે એ જાહેર કરવામાં આવી હતી. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના તમામ માધ્યમના મળી 51,971 ઉમેદવારો જે છે એ ટાટ એચએસ ની આ પરીક્ષાની અંદર પાસ થયેલા છે અને તેઓ હવે જે છે એ મુખ્ય પરીક્ષા આપશે. આગળ તમે અહીંયા જોઈ શકો છો ઇન્ફોર્મેશન છે પ્રમાણે 35% એટલે કે 70 કરતા વધારે ગુણ મેળવનાર ઉમેદવારો જે છે એ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થશે. આ પરિણામ તમારે જોવું હોય તો તમે તમારો જે છે એ સીટ નંબર અને જન્મ તારીખ નાખી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ પર જઈ અને તમારું રિઝલ્ટ છે એ જોઈ શકો છો. જે તમારી મુખ્ય પરીક્ષા છે એના માટે તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા 19/7/2026 ના રોજ લેવામાં આવશે. અંગ્રેજી અને હિન્દી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન સંભવિત ઓગસ્ટ માસની અંદર કરવામાં આવશે. તો આ પ્રમાણે જે છે એ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અને તમારે જે છે એ તમારા ગુણનું રીચેકિંગ કરાવવું હોય એટલે કે તમારે જે છે એ અહીંયા લખ્યું છે ઓએમઆર ની તમે જે છે એ પુનઃ ચકાસણી કરવા માંગતા હોય તો એ તમે જે છે એ 18/6/2026 થી 30/6/2026 દરમિયાન કરાવી શકો છો. અને એના માટે તમારે જે છે આ પ્રમાણેનું ફોર્મ ભરવાનું થશે. ટાટ એચએસ મુખ્ય પરીક્ષા ટાટ એચએસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર. મેઇન્સ માટે 51,971 ઉમેદવારો જે છે એ લાયક ઠરેલા છે. 1,666 ઉમેદવારો એવા છે કે એઓ 120 કરતા વધારે ગુણ મેળવી શક્યા છે. તો આ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો. બીજું ન્યૂઝપેપર કટિંગ પણ એ જ કે છે 1,47,584 માંથી માત્ર 51,971 ઉમેદવારો જે છે એ મુખ્ય પરીક્ષા આપી શકશે. જુલાઈ ઓગસ્ટમાં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને પછી આગળના મહિનાની અંદર જે છે એ પરિણામ જાહેર કરવામાં આવશે. ટાટ એચએસ પ્રિલિમ્સનું 35.21% પરિણામ રહ્યું છે. કુલ 1,47,584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એમાંથી 51,971 ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે. 19 જુલાઈએ જે છે એ ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. મેઇન આપણે હું તમને આ કહેવા માંગતો હતો ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની હાયર સેકન્ડરી ટેટમાં 95,000 થી વધારે ઉમેદવારો નાપાસ, માત્ર 35% જ ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે. અને મેઇન જે ઉમેદવારોની જે છે એ કન્સર્ન છે ગુણોની લાહણી પાછળ પેપર સેટર્સની ભૂલો છુપાવવાનો શિક્ષણ બોર્ડનો નિષ્ફળ પ્રયાસ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્યારે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા ઉમેદવારોને જે છે એ અન્યાય થવાની ભીતિ હતી. ઘણા બધા ઉમેદવારો એવા છે કે એમને 68, 69, 69.5 અને અમુક ઉમેદવારો તો એવા પણ છે કે જેને 69.75 સુધીના જે છે એ માર્ક્સ આવેલા છે. અને આ તમામ જે છે એ થઈ રહ્યું છે ગ્રેસિંગ માર્ક્સના કારણે. જે સામાન્ય પેપર હતું એની અંદર જે છે એ 2 માર્ક્સનું ગ્રેસિંગ આપી દેવામાં આવ્યું અને 3 પ્રશ્નો એવા હતા કે જેની અંદર મલ્ટિપલ ઓપ્શન જે છે એ સાચા આપવામાં આવ્યા. તો ઇન શોર્ટ આપણે જે છે એ મોટામાં મોટા 5 જેટલા પ્રશ્નોની અંદર જે સામાન્ય પેપર 100 માર્ક્સનું હતું એની અંદર ભૂલ છે. એના પછી તમારું જે વિષયનું પેપર હતું એની અંદર સંસ્કૃત જેવા પ્રશ્નો છે એની અંદર જે છે એ 10 થી 15 પ્રશ્નોની અંદર જે છે એ ભૂલ જોવા મળી હતી. તો આ તમામની જે છે એ ઉમેદવારો પર અસર પડી છે અને તેજસ્વી વિદ્યાર્થીઓને જે છે એ અન્યાય થયો છે ક્યાંક ને ક્યાંક. જે આ 95,000 વિદ્યાર્થીઓ જે છે એ નાપાસ થયા છે એમાંથી 5 થી 10,000 વિદ્યાર્થીઓ એવા હશે કે જેને આ ગ્રેસિંગ માર્ક્સ જે આ મલ્ટિપલ ઓપ્શન સાચા પડે એના કારણે જે છે એમને ક્યાંક ને ક્યાંક તેઓ મુખ્ય પરીક્ષાથી વંચિત રહી ગયા છે. તો ઇન શોર્ટ આ પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર થઈ ગયું છે. મુખ્ય પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ ક્વોલિફાય થઈ ગયા છે તો એ તો થઈ ગયા, પરંતુ જે હજારો વિદ્યાર્થીઓ આ ગ્રેસિંગ માર્ક્સ 2-3
ઓપ્શન જે છે એ સાચા પાડવા એના કારણે રહી ગયા, એમનું જે છે એ હવે શું? તો એ જે છે એ મોટો પ્રશ્ન છે. 95,000 કરતા પણ વધારે ઉમેદવારો જે છે એ હાયર સેકન્ડરીની ટાટ પરીક્ષાની અંદર જે છે એ ફેલ થયેલા છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.